નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. પાકિસ્તાન દ્વારા આજે સવારે 6:30 વાગ્યાથી જ ફરીથી સંઘર્ષ વિરામ ભંગ કરતા સીમા પારથી ગોળીબાર શરૂ થયો હતો. રામગઢ, અરનિયા, નૌશેરા તથા સાંબા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરીને મોર્ટાર ઝીંકતા 7 નાગરિકોના મૃત્યુ થયા હતા. ગઈકાલે એક જવાનનું મોત થયા બાદ આજે થયેલા ગોળીબારમાં રામપુર સેક્ટરમાં 2 સગીર સહિત 5 નાગરિકના મૃત્યુ નોંધાયા હતા, તો 10 જેટલાને ઈજા પહોંચી હતી. મંજાકોટ સેક્ટરમાં પણ 2 નાગરિકોના મૃત્યુ થયા હતા. બાંદીપુરામાં આતંકવાદીઓ તથા જવાનો વચ્ચે ગોળીબાર હજુ ચાલુ છે. એક મકાનમાં 2 આતંકવાદીઓ છુપાયેલા હોવાથી સેનાએ આખા વિસ્તારને ઘેરી લીધા બાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સર્જિકલ સ્ટ્રાઇક બાદ અત્યાર સુધી પાકિસ્તાને 60 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ રાજ્યોત્સવ 2016નું પાટનગર રાયપુર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. સમારંભને સંબોધતા અલગ છત્તીસગઢ રાજ્યની રચના કરતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ દાખવેલી દીર્ઘદ્રષ્ટિની યાદ અપાવી હતી. 16 વર્ષ પહેલા આ દિવસે અલગ છત્તીસગઢની રચના થઈ હતી. રાજ્યમાં 13 વર્ષ શાસન ધુરા સંભાળવા બદલ મુખ્યમંત્રી ડોક્ટર રમણ સિંહને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે દેશની તમામ સમસ્યાનો ઉપાય વિકાસ છે. મુખ્યમંત્રી રમણ સિંહની જંગલ સફારી પ્રોજેક્ટની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ટુરિઝમ અને ખાસ કરીને ઇકો ટુરિઝમને વેગ મળશે. આ પ્રસંગે ખેડૂતોને સૌર પંપ અને ઉજ્જવલા યોજના અંતર્ગત બીપીએલ પરિવારને ગેસ જોડાણ અને કીટ વિતરણ પણ થયું હતું. પ્રધાનમંત્રીએ પૂર્વે રામપુર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. મેક ઇન ઇન્ડિયા પ્રદર્શન પણ નિહાળ્યું હતું. 2 કિલોમીટરના એકાત્મતા પથનું લોકાર્પણ પણ કર્યું હતું. સમારંભને સંબોધતા પ્રધાનમંત્રીએ સરકારની સ્કિલ ડેવલપમેન્ટ યોજના, મેક ઇન ઇન્ડિયા તેમજ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની માંડીને સમજ આપી હતી. સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર રમણ સિંહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. लगा करके गरीबी से मुक्ति का जंग कंधे से कंधा मिला करके लड़ना है और गरीबी से मुक्ति का मार्ग गरीबी में जिनको जिंदगी गुजारनी पड़ी है उनको सौगातें बांट करके नहीं हो सकता है, उनको सामर्थ्यवान बनाने से हो सकता है. મધ્યપ્રદેશ પોલીસે ગઈકાલે સોમવારે ભોપાલ નજીક સિમી સંગઠનના 8 ત્રાસવાદીઓને એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. સોમવારે સવારે સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા સિમીના 8 ત્રાસવાદીઓ મધ્યસ્થ જેલમાંથી ભાગ્યા પછી રાજ્ય પોલીસના ત્રાસવાદ વિરોધી એકમે 8 કલાકમાં તેમને શોધી કાઢીને ઠાર માર્યા હતા. ભોપાલ રેન્જના આઈજી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે જેલમાંથી ભાગેલા સિમીના ત્રાસવાદીઓ પાસે શસ્ત્રો હતા અને અથડામણ સર્જાતા તેમને ઠાર મારવામાં આવ્યા હતા. ભોપાલ મધ્યસ્થ જેલમાંથી સિમી ત્રાસવાદીઓ ભાગ્યાના કિસ્સામાં એનઆઈએને તપાસ સોંપવામાં આવી હતી. 8 સિમી ત્રાસવાદીઓ જેલમાંથી ભાગ્યાના કેસમાં 4 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા સિમી ત્રાસવાદીઓમાં શેખ માજીદ, ખાલિદ, ઝાકિર બદરુલ, સલીક, અખિલ, મહેબૂબ, અમજદ અને રમજાનનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગઈકાલે વલસાડ જિલ્લાના ઉદવાડા ગામની મુલાકાત લીધી હતી. તેમણે લોકોને નવા વર્ષની શુભકામના આપી હતી અને આ પ્રસંગે તેમણે પારસીઓને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઉદવાડા ગામ પારસીઓને લીધે જાણીતું છે. તેમણે ઉદવાડાને આદર્શ સાંસદ ગામ જાહેર કર્યું હતું. તેમણે એક પોલીસ પોસ્ટ જનતાને સમર્પિત કરી અને જણાવ્યું હતું કે પોલીસ પોતાની કામગીરી સારી રીતે કરી લોકોની મુશ્કેલી દૂર કરશે. તેમણે 23 જેટલા વિવિધ વિકાસના કામો ઉદવાડા ગામમાં કરવાની ખાતરી આપી હતી અને આ કામો ઝડપથી પૂરા કરવા જિલ્લાના કલેક્ટરને અપીલ કરી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ, ભાજપ જિલ્લા પ્રમુખ મોહનભાઈ પટેલ, રિંકુ પટેલ, સોવનજી ઠાકોર, સમીર વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપા પ્રમુખ મોહનભાઈએ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવ્યા બાદ આગામી વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર રહેવાની હાકલ કરી હતી. લોકોના સંપર્કમાં રહી તેમની તકલીફો સાંભળવા તથા ત્વરિત નિકાલ લાવવા માટે પણ જણાવ્યું હતું. પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે દૂરદર્શનના દર્શકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વિરોધ પક્ષને લાયક પણ પ્રજાએ રાખ્યો નથી.
એટલે વિરોધ પક્ષ માટે જે 10% બેઠક જોઈએ તે બેઠક સુધી પણ કોંગ્રેસ પહોંચી શકી નથી અને ત્યાર પછી તો કોંગ્રેસમાં ઘણી બધી જગ્યાએ ખૂબ મોટા ગાબડા પડ્યા છે. એનો કાર્યકર નિરાશ થયો છે. છેલ્લે જોઈએ તો રીટા બહુગુણા જોશી કે જે અત્યંત સિનિયર કાર્યકર ગણાય કોંગ્રેસના, એવા કાર્યકરો પણ કોંગ્રેસ છોડી રહ્યા છે. એમને માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં એક પ્રકારનો વિશ્વાસ બેઠો છે. ત્યારે આવનાર સમય ભારતીય જનતા પાર્ટી માટે ઉજળો હશે એમાં કોઈ શંકા નથી. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.